નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. Here is an imaginary interviewer with a famous astronaut, Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. Interviewer: Hello Miss Sunita Williams, welcome to our program. Interview લેનાર: Hello સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ: હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ: હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર: વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅર: તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ: એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ: નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર: વેર યુ બોર્ન? ઇન્ટરવ્યુઅર કહે છે, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ: ઓહિયો. સુનિતા વિલિયમ કહે છે કે ઓહિયોમાં. ઇન્ટરવ્યુઅર: વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅર કહે છે, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ: 9th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ કહે છે 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર: વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ: આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સ કહે છે કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. ઇન્ટરવ્યુઅર: વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા? સુનિતા વિલિયમ્સ: ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ એ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ કહે છે ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર: હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? ઇન્ટરવ્યૂ લેનાર કહે છે તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ: મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ કહે છે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર: વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તમે મૂળ કયા દેશના છો? સુનિતા વિલિયમ્સ: ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ કહે છે ભારતની. હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે સાચાની નિશાની કરો. હવે વાક્ય પહેલું. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. તો એ બી ને સી છે. તો એ વેર ડીડ શી સ્ટે? બી હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? અને સી ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ? તો ત્રણેય ઉપર સાચાની નિશાની કરો કારણ કે ત્રણેયનો જવાબ મળે છે. બીજું છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો એમાં એ વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. બીજું બી વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. સી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ. તો 3 સવાલ સાચા છે તો એમાં સાચા નિશાની કરો. પ્રશ્ન 3. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ એ લંડન્સ ન્યૂઝપેપર ઇન 1625. તો એ વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. તો એમાં સાચું કરો. બી હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. તો એમાં નહીં સાચું નથી કરવાનું. સી વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન્સ ન્યૂઝપેપર. તો સીમાં સાચું કરો. તો એ અને સીમાં સાચાની નિશાની કરો. હવે ચોથું જોઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો એમાં એ જોઈએ હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો એ સાચો સવાલ છે. બી વોટ ઇઝ કિરણ બેદી. તો એ પણ સાચો સવાલ. સી વેન વોઝ કિરણ બેદી સિલેક્ટ એઝ એન આઈપીએસ ઓફિસર. તો એમાં નહીં. તો એ અને બીમાં સાચાની નિશાની કરો. પાંચમું
Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. તો A. When did Mahatma Gandhi go to Delhi? તો એ સવાલ સાચો નથી. B. Where was Mahatma Gandhi born? તો સાચો સવાલ છે, તો સાચા નિશાની કરો. C. What is the birth date of Mahatma Gandhi? તો એ સાચો છે સવાલ, તો સાચા નિશાની કરો. તો બી અને સી પ્રશ્ન સાચા છે, તેથી સાચાની નિશાની કરો. એક્ટિવિટી 2B. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. ઉદાહરણમાં છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતાની નીચે અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નીચે અંડરલાઇન આપેલી છે. હવે આપણે એવા પ્રશ્નો બનાવીશું કે એનો જવાબ આ આવે. તો પહેલો પ્રશ્ન, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો કોણ આવે એમાં જવાબ? સુનિતા આવશે. બીજો સવાલ, વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટેડ, કે સુનિતાએ ક્યાં ગ્રેજ્યુએશન કર્યું? તો જવાબ આવશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એ જ રીતના આપણે પહેલું છે એ જોઈશું. માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો એમાં પહેલો પ્રશ્ન થશે, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો બીજો પ્રશ્ન થશે, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. ત્રીજો પ્રશ્ન થશે, વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. બીજો પ્રશ્ન, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1960. હવે કનૈયાલાલ મુનશીની નીચે અને પાટણની પ્રભુતા ઇન 1960 નીચે અંડરલાઇન આપેલી છે. તો આપણે હવે પ્રશ્નો એના બનાવીએ. વુ રોટ પાટણની પ્રભુતા ઇન 1960. બીજો પ્રશ્ન થશે, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. ત્રીજો પ્રશ્ન થશે, વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 9th સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. હવે સુનિતા વિલિયમ્સ અને 9th સપ્ટેમ્બર 1965 અને ઓહિયોની નીચે અંડરલાઇન છે. તો હવે એના આધારે આપણે પ્રશ્નો બનાવીશું. તો પહેલો પ્રશ્ન, વુ વોઝ બોર્ન ઓન 9th સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. બીજો પ્રશ્ન જોઈએ હવે, વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. ત્રીજો પ્રશ્ન, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. હવે સેન્ટેન્સ 4 એટલે કે વાક્ય ચોથું, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાની નીચે અને મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગની નીચે અંડરલાઇન આપેલી છે. તો હવે આપણે એનો પહેલો પ્રશ્ન જોઈએ. વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજો પ્રશ્ન, વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. ત્રીજો પ્રશ્ન, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. પાંચમું સેન્ટેન્સ, માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. હવે માયાની નીચે અને સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશની નીચે અંડરલાઇન આપેલી છે. તો આપણે હવે એના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન થશે, વુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. બીજો પ્રશ્ન થાય, વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. ત્રીજો પ્રશ્ન, વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. તો હવે આપણે જોઈએ છે ફાસ્ટ ફિગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. તેમાં જોઈએ હવે વિકાસ. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની 4th વાર્ષિક સ્પર્ધા છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. હિઝ વૂન લેપટોપ.
આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ. આજે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ધ ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર. થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર. આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ. હે તમે સૌનું ફરીથી સ્વાગત છે ને સૌ સ્પર્ધકોને શુભેચ્છા. કોન્ટેસ્ટન્ટ. થેન્ક યુ સર. સ્પર્ધકો. આભાર સાહેબ. મિસ્ટર પરમાર. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. મિસ્ટર પરમાર કહે છે સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે રેડી. ઓકે તૈયાર. આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest figure will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. યુ ટાઈમ સ્ટાર્ટ નાવ. તમારો સમય હવે શરૂ થાય છે. સવાલ છે અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. મેક એ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. એ છે બેસ્ટ, બી છે ફ્રેન્ડ્સ, સી છે ટ્રીઝ, ડી છે આર અને ઈ છે અવર. એ છે સૌથી સારા, બી છે મિત્રો, સી છે વૃક્ષો અને ડી છે અને ઈ છે આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. સાચો ક્રમ છે સી ડી ઈ એ બી. તો કયો આવશે જવાબ? મિસ્ટર પરમાર. ઓકે ધ ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમાર. સારું, સમય પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે છે નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે ફક્ત 3 સેકન્ડ લીધી. વેલકમ નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. સ્વાગત છે નંદિતા, આ સ્માર્ટ સીટ પર આવ. નંદિતા. ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા. ઓહ આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર. આર યુ રેડી? મિસ્ટર પરમાર. તો તૈયાર છો? નંદિતા. યસ સર, બટ આઈ વેન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર. યસ શ્યોર. મિસ્ટર પરમાર. હા ચોક્કસ. નંદિતા. સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. નંદિતા. સાહેબ ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. મિસ્ટર પરમાર. રાઈટ, યુ હેવ ગોટ એ ચાન્સ. મિસ્ટર પરમાર. બરાબર, તને તક મળી છે. ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્ન પૂછીશ. Each correct answer will bring you a gift and the 6 correct answer will get your scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get 200 every month. તને દર મહિને 200 રૂપિયા મળશે. Here is Miss Tick Tick. આ છે મિસ ટિક ટિક. It will give you only 1 minute for the first 3 question. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helpline. 3 હેલ્પલાઇન મળશે તને. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી શકે છે. તૈયાર? પહેલી છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. આમાંથી એ ખાલી 2 યુઝ કરી શકશે. હવે જોઈએ કેવું રમે છે નંદિતા.
તો તમે બધા હવે તૈયાર છો ને ગેમ રમવા માટે? તો આપણે જોઈએ હવે. નંદિતા, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. મિસ્ટર પરમાર, તારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન. પ્રશ્ન પહેલો, હુ રોટ ધ પોયમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન. પહેલું છે કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી અને ડી પ્રેમાનંદ. પહેલો પ્રશ્ન, ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. પહેલું કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી કે ડી પ્રેમાનંદ. નંદિતા, સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા, સર સાહેબ બી કલાપી. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર? મિસ્ટર પરમાર, તને ખાતરી છે? નંદિતા, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર, સો લેટ્સ સી. તો ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શો ધ આન્સર. કોમ્પ્યુટર સાચો ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. અને હા, તું સાચી છો. ઇટ ઇઝ બી. તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ભેટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર પરમાર, હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્ન માટે હવે બધા તૈયાર થઈ જાઓ. હવે આ રહ્યો સ્ક્રીન ઉપર બીજો પ્રશ્ન. વિચ સી ટચ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી અને ડી ધ યલો સી. એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર કે ડી પીળો સમુદ્ર. કયો અડે છે કહો જોઈએ તો. નંદિતા, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ મે બી આઈધર બી ઓર સી. નંદિતા કહે છે, ઓ હું ગૂંચવાઈ ગઈ છું. તે કદાચ બી અથવા સી હોઈ શકે છે. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા, યસ સર હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલ્પ. આઈ વેન્ટ ટુ કોલ માય આંટી. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલ્પ જોઈએ છે. મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર કે સારું મિસ ટિક ટિક મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. કોને કરે છે એ આપણે જોઈએ. નંદિતા, હેલો આંટી. નંદિતા કહે છે, હેલો કાકી. આંટી, યસ. આંટી કહે છે, હા. નંદિતા, હેલો આંટી, આઈ એમ નંદિતા. હેલો કાકી, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છીએ. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. બરાબર? ઓકે, બરોબર ને? તો હવે આપણે જોઈએ. આંટી, ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. કાકી કહે છે, સારું નંદુ, હું તૈયાર છું, બોલ. નંદિતા, વિચ સી ટચ ગુજરાત? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી કે ડી ધ યલો સી. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર કે ડી પીળો સમુદ્ર. આંટી, આઈ થિંક ઇટ્સ એ ઓર બી. એના કાકી કહે છે, મને લાગે છે તે એ અથવા બી છે. નંદિતા, ફાસ્ટ આંટી, ફાસ્ટ. નંદિતા કહે છે, ઝડપથી કાકી, ઝડપથી.
આંટી ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ્સ. સારું તારે પસંદ કરવો એ. ફોન કપાઈ જાય છે. નંદિતા ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રીસ ઓન ઓપ્શન એ. ઓ મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. મિસ્ટર પરમાર મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ. મિસ્ટર પરમાર કહે છે મિસ ટીક ટીક ચાલી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા કહે છે સાહેબ મારો અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. સારું ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શો આન્સર. કોમ્પ્યુટર ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. અને હા તારા કાકી સાચા છે. યુ વિન એનોધર ગિફ્ટ. તું બીજી ભેટ જીતે છે. નંદિતા ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. થેન્ક યુ સર. થેન્ક યુ આંટી. નંદિતા કહે છે ઓહ હું માની શકતી નથી. આભાર સાહેબ. આભાર કાકી. મિસ્ટર પરમાર ઓકે નંદિતા કીપ ઇટ અપ. સારું નંદિતા આગળ વધતી રહે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. હવે પછી મિસ ટીક ટીક તને ખલેલ નહીં પહોંચાડે. સારું ચાલો જોઈએ. તૈયાર છો ને તમે બધા? હવે ત્રીજો પ્રશ્ન આપણે પૂછીએ. તો ત્રીજો પ્રશ્ન આ રહ્યો. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન્ટુ અ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? એ 58 મિનિટ્સ. બી 30 મિનિટ્સ. સી 59 મિનિટ્સ કે ડી 31 મિનિટ્સ. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? તો એ 58 મિનિટ. બી 30 મિનિટ. સી 59 મિનિટ કે ડી 31 મિનિટ. નંદિતા આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા મને ઉત્તર આવડે છે. તે સી છે 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર યસ યુ આર ક્વાઇટ રાઇટ. મિસ્ટર પરમાર હા તું સાચી છે. નંદિતા યુ વિન એનોધર ગિફ્ટ. નંદિતા તું હજી એક ગિફ્ટ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તે માટે ચાલો તાળી પાડીએ. નંદિતા થેન્ક યુ સર. નંદિતા આભાર સાહેબ. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ. મિસ્ટર મહેતા કહે છે સારું ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે વિચ ગેસ ટુ બ્રીથ ઇન? એ ઓક્સિજન. બી કાર્બન ડાયોક્સાઇડ. સી નાઇટ્રોજન કે ડી મિથેન. વૃક્ષો કયો વાયુ એટલે કે ગેસ શ્વાસમાં લે છે? એ ઓક્સિજન. બી કાર્બન ડાયોક્સાઇડ. સી નાઇટ્રોજન કે ડી મિથેન. કયો લે છે? જવાબ આપો જોઈએ તો. નંદિતા આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે મને લાગે છે તે બી છે. મિસ્ટર પરમાર ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? મિસ્ટર પરમાર શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા યસ સર આઈ વેન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. નંદિતા હા સાહેબ હું બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર લેટ સી. ઉપ્સ ધીસ ઇઝ એ રોંગ આન્સર. મિસ્ટર પરમાર ચાલો જોઈએ. ઉપ્સ આ ખોટો ઉત્તર છે. યુ લોસ ધ ગેમ. તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો ઉત્તર એ છે ઓક્સિજન. નંદિતા ઓહ. નંદિતા ઓહ. મિસ્ટર પરમાર ડોન્ટ વરી. મિસ્ટર પરમાર કહે છે ચિંતા ન કર. વી પ્લેડ. નંદિતા સરસ રમી. નંદિતા
ટેક યોર સીટ. તારી જગ્યા પર બેસ. નાવ અધર કોન્ટેસ્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. મેચ એ વિથ બી. એમાં છે પહેલું કોમ્પિટિશન, બીજું છે સ્કોલરશિપ, ત્રીજું છે એક્સપર્ટ, ચોથું છે કન્ટેસ્ટન્ટ અને પાંચમું છે હોસ્ટ. હવે બીમાં છે પહેલું પાર્ટિસિપન્ટ, બીજું છે નોલેજેબલ પર્સન, ત્રીજું છે કોન્ટેસ્ટ, ચોથું છે એન્કર અને પાંચમું છે ફંડ ફોર એજ્યુકેશન. હવે જોઈએ જવાબ શું આવશે. કોમ્પિટિશનની સામે લખો કોન્ટેસ્ટ અને બીજું છે સ્કોલરશિપ, એની સામે લખો ફંડ ફોર એજ્યુકેશન, ત્રીજું છે એક્સપર્ટ, હવે એની સામે લખો નોલેજેબલ પર્સન અને ચોથું છે કન્ટેસ્ટન્ટ, તો એની સામે લખો પાર્ટિસિપન્ટ અને પાંચમું છે હોસ્ટ, તો એની સામે લખો એન્કર. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? તો જવાબ થશે ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. બીજો, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? તો જવાબ આવશે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. ત્રીજો, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? તો જવાબ આવશે મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ contestant. પ્રશ્ન 4, હુ ઇઝ મિસ ટિક ટિક? તો જવાબ મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. પાંચમો પ્રશ્ન, હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? જવાબ, નંદિતા આન્સર્ડ 3 questions correctly. સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ? તો પહેલું, આફ્ટર 3 questions એ contestant will be free from miss ટિક ટિક, તો આવશે ટ્રુ. બીજું, ધેર ઇઝ એ હેલ્પલાઇન થ્રોંગ વિચ વી કેન ટોક ટુ એ પર્સન, તો શું આવશે એમાં? તો આવશે ઈ ટ્રુ. ત્રીજું, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, તો એમાં આવશે ફોલ્સ. ચોથું, મિસ્ટર બ્રાઇટ gives 1 minute's time to the contestants, તો એમાં આવશે ટ્રુ. પાંચમું, મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામ માતા, તો એમાં આવશે ફોલ્સ. એક્ટિવિટી 5, હિયર ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી, સ્ટડી ઇટ કેરફુલી. અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. યર અને ઇવેન્ટ છે 1887, બોર્ન ઇન ભરૂચ. 1887 ભરૂચમાં તેનો જન્મ થયો. 1960, રોડ પાટણની પ્રભુતા. 1916માં તેણે પાટણની પ્રભુતા લખી. 1920, રોડ પૃથ્વી વલ્લભ. 1920માં તેણે પૃથ્વી વલ્લભ લખી. 1930, લોપામુદ્રા. 1930માં તેણે લોપામુદ્રા લખી. 1938, ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. 1938માં તેમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. 1937 to 1940, હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. 1937થી 1940 તેઓ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી રહ્યા. 1948, એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. 1948માં હૈદરાબાદ રાજ્યમાં ભારતના એજન્ટ જનરલ અને ધારાસભ્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય રહ્યા. 1952 થી 1953, મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. 1952થી 1953માં તેઓ કૃષિ ક્ષેત્રના મંત્રી રહ્યા. 1952 થી 1957, ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. 1952થી 1957માં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહ્યા. હી ડાઇડ ઇન 1971 એટ હિઝ રેસિડન્સ ઇન મુંબઈ. તેમનું 1971માં તેમના મુંબઈના નિવાસસ્થાનમાં મૃત્યુ થયું.
Activity 6A. Following are the steps to plan a quiz. Read them, work in group and arrange them in a proper order. હવે આપણને 10 વાક્યો આપ્યા છે પણ તે આડાવળા છે તો આપણે એને ક્રમ આપીને લખશું. બાજુમાં બોક્સ છે ચોરસ, એમાં ક્રમ લખવાનો. તો પહેલું વાક્ય જોઈએ. મેક એ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. તો એ 7મું વાક્ય થશે. ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ. તો એ બીજું વાક્ય થશે. સિલેક્ટ એ સ્કોરર એન્ડ એ ક્વિઝ માસ્ટર. એ 9મું વાક્ય થશે. ગીવ એ નેમ ટુ ઇચ ગ્રુપ. એ 8મું વાક્ય થશે. લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર્સ. એ પહેલું વાક્ય થશે. ફિક્સ ટાઈમ ફોર ઇચ આન્સર. એ 5મું વાક્ય થશે. ગીવ એ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ. એ 6થું વાક્ય થશે. ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન. એ 4થું વાક્ય થશે. કેટેગરી ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ. એ 3જું વાક્ય થશે. પ્લે ધ ક્વિઝ. એ 10મું વાક્ય થશે. આ પ્રમાણે બધાએ લખવાનું છે. એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પ બનાવો. હવે પ્રશ્ન આપેલા છે ને આપણે વિકલ્પો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. તો આપણે હવે વિકલ્પો લખીએ. તો એમાં લખો વાલ્મીકી, બીમાં વેદવ્યાસ, સીમાં દ્રોણાચાર્ય અને ડીમાં કર્ણ. તો જવાબ આવશે બી, વેદ વ્યાસ. તો એની ઉપર સાચાની નિશાની કરો. હવે બીજો પ્રશ્ન છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા. તો એમાં ઓપ્શન લખીએ આપણે. તો એ એલેક્ઝાન્ડર, બી શેક્સપિયર, સી કોલમ્બસ કે ડી ઓબામા. તો એમાં આવશે સી કોલમ્બસ. ત્રીજો પ્રશ્ન, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. તો એમાં એ 1957, બી 1857, સી 1875 કે ડી 1757. તો એમાં જવાબ આવશે ડી 1757. એક્ટિવિટી 6D. નાવ ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગિવન બિલો. હવે આપણને 4 ઓપ્શન આપેલા છે, એની ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો ઓપ્શન છે ધ તાપી, બી ધ મહીસાગર, સી ધ નર્મદા અને ડી ધ વાત્રક. હવે આપણે પ્રશ્ન બનાવીએ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો એનો જવાબ શું આવશે? સી ધ નર્મદા. બીજા પ્રશ્નના વિકલ્પો, કલ્પના ચાવલા, બી સુનિતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા અને ડી યુરી ગેગરીન. તો હવેનો પ્રશ્ન બનાવીએ. હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન ધ સ્પેસ. તો એનો જવાબ આવશે એ કલ્પના ચાવલા. ત્રીજાના પ્રશ્નના વિકલ્પો છે કોમ્પ્યુટર, બી લેપટોપ, સી ટેબ્લેટ, ડી મોબાઈલ. હવે એનો પ્રશ્ન બનાવીએ. વોટ ઇઝ આકાશ. તો એનો જવાબ આવશે સી ટેબ્લેટ. પ્રશ્ન 4, એના વિકલ્પો પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી કનૈયાલાલ મુનશી, ડી ઉમાશંકર જોશી. હવે આપણે પ્રશ્ન બનાવીએ. વુ રોડ પાટણની પ્રભુતા. તો એમાં જવાબ આવશે સી કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 5ના ઓપ્શન છે એ સોલર એનર્જી, બી ઓઇલ, સી પેટ્રોલ અને ડી કોલ. તો હવે એનો પ્રશ્ન બનાવીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સન રે. તો એમાં આવશે એ સોલર એનર્જી. છઠ્ઠા પ્રશ્નના વિકલ્પો એ સીએનજી, બી પીએનજી, સી એલપીજી અને ડી પેટ્રોલ. હવે સવાલ જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન વ્હીકલ્સ. તો એમાં એ આવશે સીએનજી. 7મો પ્રશ્ન, એના વિકલ્પો એ પોરબંદર, બી અહેમદાબાદ, સી કરમસદ અને ડી નડિયાદ. હવે એના પ્રશ્નો બનાવીએ. વેર વોઝ ગાંધીજી બોર્ન. તો એમાં એ આવશે પોરબંદર. 8મો પ્રશ્નના વિકલ્પો જૂનાગઢ, બી અહેમદાબાદ, સી સુરત, ડી કચ્છ. હવે એનો પ્રશ્ન બનાવીએ. વેર ઇઝ ધ ઉપરકોટ
ફોર્ટ. તો એમાં આવશે એ જૂનાગઢ.